સમાચારોની શરૂઆત કરવી છે। રાજ્યભરમાં વરસાદની કઈ સ્થિતિ છે અને આવનારા દિવસોમાં વરસાદને લઈને કેવી આગાહી હવામાન વિભાગે કરી છે તેનાથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત થઈ છે, જેમાં ખાસ કરી 28 જુલાઈએ પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે અને 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર અને વડોદરા, ભરૂચ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે, તો નવસારી, દમણ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ છે અને 31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં ભારે વરસાદ રહી શકે, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે અને અમદાવાદ તેમજ ખેડા અને ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ છે, એટલે એ વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે અને 1 ઓગસ્ટે પણ વરસાદની આગાહી છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં એલર્ટ આપવામાં આવ્યું છે 1 ઓગસ્ટે, ત્યારે મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદમાં પણ વરસાદનું એલર્ટ છે, એટલે કે 1 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ રહે તેવી શક્યતા છે। अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में ही, हमारा गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में आज इक्का दुक्का स्थान में भारी बरसात का भी संभावना येलो वार्निंग के साथ दिया गया है। और फिर इसके आगे 30 से लेकर 2 अगस्त तक इसमें हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है। इसमें आज का लिए जो आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है, पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है। फिर 29 जुलाई को हैवी रेनफॉल का कोई वार्निंग नहीं है, लेकिन थंडरस्टॉर्म वार्निंग इसमें है। अभी डे 3 जैसे 30 जुलाई को हमारा जो रेनफॉल एक्टिविटी है बढ़ने का संभावना रहेगा। वेरी हैवी रेनफॉल इसमें दिया गया है ऑरेंज वार्निंग के साथ। नर्मदा, डांग और तापी के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ भी भारी बरसात का संभावना रहेगा। ખંભાતના પાંદડ ગામે વીજળી પડ્યા હોવાની ઘટના, જેમાં વીજળી પડતાની સાથે જ 4 ઘરોમાં વ્યાપક નુકસાન વેરાયું છે। ટીવી, પંખા સહિતના જે ઇલેક્ટ્રિક સાધનો એ ઘરમાં એ વ્યક્તિઓએ વસાવેલા હતા તે તમામ બળી ગયા છે। ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને સદનસીબે આખી જ આ ઘટનામાં જાનહાનિ ટળી છે। ખંભાતમાં અત્યાર સુધી 20 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને એ વચ્ચે પાંદડ ગામે વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે। ઘરોની અંદર મોટી મોટી તિરાડો પડી ચૂકી છે। ઘરમાં વસાવેલું તમામ ઇલેક્ટ્રોનિક જે સામાન છે, ટીવી, ફ્રીજ, એસી એ તમામ બળી ગયા છે। પંખા પણ બળી ચૂક્યા છે, બલ્બ પણ અહીં બળી ચૂક્યા હોવાની ઘટના બની છે। જોકે આખી જ વિગતોમાં સદનસીબે જાનહાનિ ટળી છે। જર્જરિત મકાનો અંગે એએમસીના ડેપ્યુટી કમિશનરનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં 23 થી 28 જુલાઈ સુધી તંત્રને 77 કોલ આવ્યા। 5 ફરિયાદો એ જૂના મકાનોની હોવાનું સામે આવ્યું છે। ડેપ્યુટી સીએમ વધુમાં કહે છે કે 5 મકાનો એ વરસાદમાં ધરાશાય થયા છે અને 37 ભયજનક મકાનોને ઉતારી લેવાયા। અતિ જોખમી જે મકાનો હતા તેને ખાલી કરી દેવામાં આવ્યા હતા। સત્યોતેર જેટલા કોલ આવેલા હતા, અલગ અલગ પ્રકારના હતા, જે પૈકી 5 ફરિયાદો એવી હતી જેમાં આખા મકાનો પડી ગયેલા હતા અને એની સિવાય બાકીના જે 77 હતા એમાં કોઈમાં દિવાલમાં તિરાડ પડી ગઈ છે, કોઈમાં દિવાલ નમી ગઈ છે, કોઈ કિસ્સામાં મકાનનો કોઈ ભાગ પડી ગયો છે। આ તમામ કોલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એટેન્ડ કરવામાં આવેલા છે। એ લોકોને સિક્યોર કરવામાં આવેલા છે। ત્યાં આસપાસના લોકોને સમજણ આપવામાં આવી છે કે તેની નજીક કોઈએ જવું નહીં અને લગભગ 37 જેટલા મકાનોના જે ભયજનક ભાગ હતો એ અત્યાર સુધીમાં ઉતારી લેવામાં આવેલો છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન। વરસાદ મુદ્દે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી છે। અમદાવાદના વેપારીઓને સહાયની જાહેરાત થઈ છે। પૂરગ્રસ્ત એ તમામ વેપારીઓ માટે સહાયની જાહેરાત। જ્યાં જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે તે વિસ્તાર માટે સહાય આપવામાં આવશે। વધુમાં તેઓ કહે છે કે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે પણ સરકાર એ સતત પ્રયત્નશીલ છે અને પ્રયાસો એ પૂરજોશમાં થઈ રહ્યા છે।
વીજ કર્મચારીઓની સુરક્ષા વધારવાની પણ સૂચના આપી છે. અને એટલું જ નહીં, આંતરિક રસ્તાઓ જે સિમેન્ટ અને કોન્ક્રીટના બનશે, દર મહિને શ્રમદાન માટે મુખ્યમંત્રીની પણ અપીલ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે. વરસાદ આવ્યો એમાં 1997 ગામોમાં વીજ પુરવઠો ગણતરીની કલાકોમાં પ્રસ્થાપિત થયો હતો. માનની મંત્રીશ્રી આખો અહેવાલ આજની કેબિનેટમાં આપ્યો છે. અસરગ્રસ્ત ફીડરો એ 2575 હતા. ક્ષતિગ્રસ્ત વીજ પોલ એ 1674 હતા. ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર 5000 જેટલા હતા. ભૂતકાળમાં આપણે જોયું છે કે લાઇટ વહી જાય તો મહિનાઓ સુધી લાઇટ ન આવતી. આજે એ બધો ચેન્જીસ એ માનની ભૂપેન્દ્રભાઈ અને માનની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યમાં આપણા બંને વીજ મંત્રીશ્રીઓ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા. સ્વચ્છ ભારતના સપનાને, માનની મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે થઈને દર મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે. તમામ જનપ્રતિનિધિઓ, તમામ કર્મચારીઓ, સામાજિક સંસ્થાના લોકો, NGO, પોલિટિકલ પાર્ટીના તમામ લોકો, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આ સરકારની મુહિમમાં ભારતીય જનતા પાર્ટીને NGO તરીકે જોડાવાની સૂચનાઓ આપી છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માનની ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં જે અધિકારીઓને સૂચના આપી છે એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. આપ સૌ પણ જાણો છો કે ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો અને જેને કારણે રસ્તાઓ ખૂબ પ્રભાવિત બન્યા હતા. અને અત્યારે પણ હાલમાં વરસાદને કારણે રાજ્યભરમાં 164 એવા માર્ગો છે જે હજુ પણ કાર્યરત નથી થયા, બંધ હાલતમાં છે. 11 સ્ટેટ હાઈવે જે વાહન વ્યવહાર માટે અત્યારે બંધ છે. એક નેશનલ હાઈવે જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે તે પણ અત્યારે બંધ છે, જ્યાં લોકોની અવરજવર નથી થઈ શકતી. 133 પંચાયત હસ્તકના જ્યારે 19 અન્ય માર્ગો એ બંધ છે. અમદાવાદ જિલ્લામાં પાણીના કારણે 38 માર્ગો બંધ છે. વલસાડ જિલ્લામાં 26 માર્ગો તો સુરેન્દ્રનગર જિલ્લામાં 22 માર્ગ અત્યારે બંધ છે, જેના પરથી કોઈપણ પ્રકારની અવરજવર નથી થઈ રહી. વરસાદના પાણી હજુ પણ એ રસ્તાઓ ઉપર ભરાયેલા છે. તો રાજ્યભરમાં 164 માર્ગો જે હજુ પણ બંધ સ્થિતિમાં છે, જ્યાંથી અવરજવર લોકોની નથી થઈ શકતી, કારણ કે વરસાદી પાણી એ વિસ્તારોમાં ભરાયેલા છે. એ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, એ કોઝવે ડૂબી ચૂક્યા છે અથવા તો ધોવાઈ ગયા છે, અને જેને કારણે આ રસ્તાઓ એ ખૂબ પ્રભાવિત બન્યા છે. સુરેન્દ્રનગરમાં 22 જેટલા એવા માર્ગો છે જે અત્યારે બંધ થઈ ચૂક્યા છે, જેના પરથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. રાજકોટમાં પ્રાથમિક સુવિધા માટે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 15 વર્ષથી રસ્તો ન બનતાની સાથે જ હવે જનતા એ ખૂબ પરેશાન છે. રૈયા વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ નગરમાં ભારે રોષ વ્યાપ્યો છે. મહિલાઓએ થાળી વગાડી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે, વિરોધ પ્રદર્શન કર્યો છે. વિકાસમાં પછાત રહેતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતી આ મહિલાઓ જોવા મળી હતી, જેના હાથમાં થાળી છે અને ચમચીથી એ વગાડી રહી છે, પોતાનો
વિરોધ કરી રહી છે. પ્રાથમિક સુવિધાઓ આપવામાં સ્થાનિકોની ઉગ્ર માંગ છે, કારણ કે પ્રશાસન એ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ક્યાંક કચાશ છોડી રહ્યું છે, પાછળ પડી રહ્યું છે, અને તેટલા માટે તેમને જગાવવાનો આખા પ્રયાસ મહિલાઓએ કર્યો. રૈયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1ના ઇન્દ્રપ્રસ્થ નગરના જે લોકો છે તેઓ અત્યારે થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે. મહિલાઓને આ થાળી વગાડીને વિરોધ કરતા તમે જોઈ શકો છો. મહિલાઓની માગણી છે કે છેલ્લા કેટલાક વર્ષથી અહીંયા વિકાસ કામો નથી થયા. બેન, શા માટે તમે વિરોધ કરી રહ્યા છો? શું માગણી છે? અમારે અહીંયા રોડ નથી થતા અને વરસાદ આવે તો બધે પડી જાય છે અમે અહીંયા, અને ગાળા બહુ થાય છે અહીંયા, અને ગાડીઓ એકબીજા હાલે તો સ્લીપ થઈ જાય ગાડીઓ અને પડી જાય છે બધાય. શું માગણી તમારી? કે અમને અહીંયા હરખો રોડ કરાવી દો, અને અહીંયા બસ નથી આવતી કે બસ નું કરાવી દો અહીંયા. આમાંથી શું તમારી શું માગણી? આવો આગળ આવો. ઓલો મોટરસાયકલ વાળા બહુ પડે છે એટલે હરખું કરાવી દે બધું. હા, કાંઈ નથી, પાણી તો છે નહીં, કોઈ નથી જવાબ દેતો. 10 વર્ષ થયા. બા, શું કહેશો તમે? અહીં એકદમ છે ને ગારો આવે છે ચોમાસામાં, એટલે લીપ થઈ જાય છે, માણસને પગ હાથ ભાંગે છે, કેટલાને તો બિચારાને એવી રીતના થયું છે. અને કાંઈક લાઇટની સગવડ કરી દો, રોડની સગવડ સહજતાથી કરી દો તો કંઈક બધાને જવા આવવાની તકલીફ બહુ પડે છે, લપટીને પડે છે એટલે ભાઈ. તમે શું કહેશો બેન? સૌથી પહેલી શરતી છે નાની એ યુવાન દીકરી જાતી હટી હોય તો રાતે અહીં કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, બરોબર? પછી રાતે જવાનું કોઈ સેફટી નથી, તો એ તો મહત્વની વાત છે ને ભાઈ, એટલે એ પહેલી હોવી જોઈએ. પ્લસ તમે છે લાઇટનું ને રોડનું કઢાવી દો બસ. કેટલા વર્ષથી સુવિધા નથી? આ છેલ્લા હું તો રહેવા આવી છે ને 4 વર્ષ થયા, પણ હું એમ કહું કે આ 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે નહીં, બરાબર? આ સોલ્યુશન હોવું છે ભાઈ. શું કહેશો તમે આ વિસ્તારની અંદર? સાહેબ, અમે 13 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર. આ ધાડિયાના રસ્તામાં ગટર લાઈન નખાઈ ગઈ, સ્ટ્રીટ લાઇટ નખાઈ ગઈ, ગેસ લાઈન નખાઈ ગઈ, મારા ડામર કરતા નથી. એમાં શું ઘટે છે એમ? એ લોકો એવું કહે છે કે આ રસ્તો કાયદેસર નથી. એ અમને નથી ખબર. એ લોકો એવો રીઝન આપે છે કે કાયદેસર નથી. કાયદેસર નથી તો ગેસ લાઈન કેમ આવી ગઈ, ગટર લાઈન કેમ આવી ગઈ? ડામર કરવામાં જ એને કાયદેસર નડે છે. આજે વર્ષમાં 2 વખત એ લોકો ઓલો નાખી દે છે કપચી, પણ એ એક વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે. તો એના કરતા અમને ફાઇનલ ડામર રોડ કેમ નથી કરી દેતા? બિલકુલ, તમે આ રસ્તો છે, રસ્તાના દ્રશ્યો જોઈ શકો છો. અહીંના વિસ્તારના લોકો છેલ્લા 1 દશકા કરતા વધુ સમયથી હેરાન પરેશાન છે. કાચો આખો રસ્તો છે. અહીંયા સ્ટ્રીટ લાઇટનો અભાવ છે. રાતના સમયે બહેન દીકરીઓ નીકળે તો એમને સુરક્ષાનો ભય પણ રહે છે. મહાપાલિકાએ અહીંયા ભૂગર્ભની લાઇન નાખી છે, થાંભલાઓ નાખ્યા છે, પરંતુ પ્રાથમિક વિકાસ માટે જરૂરી જે ડામર રોડ હોવો જોઈએ એ છેલ્લા 1 દાયકાથી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરી છે, છતાં પણ યોગ્ય રૂપથી અહીંયા વિકાસ કામો નથી થતા, અને તેના લઈને જ આજે તેઓ વિરોધ માટે ઉતર્યા છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ. અમદાવાદના બોપલમાં પૂરના પાણી એ હજુ યથાવત છે. પ્રભુ કૃપા સોસાયટી જે હજુ પણ પાણીને હવાલે છે. વરસાદી પાણી ત્યાંથી હજુ પણ નથી ઓસર્યા. ઘરોમાં પાણી ભરાતાની સાથે જ ઘરવખરીને નુકસાન થયું છે. ગટરના પાણી એ ઘરમાં ઘૂસ્યા અને રહીશોને પારાવાર મુશ્કેલી પડી છે. આ હાલાકીની સ્થિતિ વચ્ચે રહીશો હજુ પણ મદદની રાહમાં છે. પૂર બાદ જનજીવન એ હજુ પણ પૂર્વવત નથી થઈ શક્યું. અમદાવાદના બોપલ વિસ્તારની આ તસવીરો છે, જેમાં વરસાદ વરસ્યાને 5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પરિસ્થિતિ હજુ તેની તે છે. ધોવાઈ જાય છે. આખરે પ્રશાસન શું કરે છે તેને લઈને સવાલ થાય, કારણ કે મધ્યમ વર્ગો હોય છે જે પોતાની રોજીરોટી માટે તનતોડ મહેનત કરતા હોય છે અને વર્ષોથી અનાજ જે ભરાવતા હોય છે કે જે દર વર્ષે એટલે કે આખું વર્ષ ચાલે, પરંતુ આ વરસાદ અને વરસાદમાં પ્રશાસનનું જે પાપ બહાર નીકળે છે, ભ્રષ્ટાચાર જે સામે આવે છે અને વરસાદી પાણીનો સમયસર નિકાલ નથી થતો અને આખરે ઘરોમાં પાણી ફરી વળે છે અને આખરે 12 મહિનાના જે અનાજ ભરાયેલા હોય છે તે પણ આવી જ રીતે ખરાબ થતા નજરે પડે છે. બેન, કેટલા સમયથી તમારા ઘરમાં પાણી હતું અને કેટલી હેરાનગતિ તમે? ગયા ગુરુવારથી પાણી છે, અત્યાર સુધી પાણી છે. કોઈ જોવા બી નહીં આવ્યું, કોઈ કંઈ કહેવા બી નહીં આવ્યું કે તમારે કંઈ હેલ્પ જોઈએ છે કે આ ઇવન ભલો ખાવાનું તો બગડ્યું પણ એમને એવું બી નહીં થતું કે ત્યાં જઈને તપાસ કરી. હેરાનગતિ છે, પાણીનો નિકાલ થયો છે? પાણીનો નિકાલ નહીં, આગળ પાણી મોટી સોસાયટીઓની અંદર પાણી કાઢે એ પાણી બધું અમારા ઘરોમાં આવે, એટલે આ બાજુ તો કોઈ જોવા જ નહીં આવતું. 3 દિવસથી બધા અમે ઘરે ને ઘરે છીએ. અમારે કોઈ પેઠું પગાર તો હાલવાનું નહીં, અમારો તો પગાર ત્યાં કપાવવાનો જ છે. અમે મધ્યમ વર્ગના માણસો છીએ. પ્રશાસનને સવાલ કરી રહી છે કે એમનો શું વાંક હતો કે આ જ પ્રકારે આ પાણીના કારણે તેમનું ઘર વખરી આજે સપના રોડાતા પાણીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
પીએમએલએ કેસોમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે અને એ નિર્ણય અનુસાર સુરતમાં હવે પીએમએલએ કેસોની સુનાવણી થશે. દક્ષિણ ગુજરાતના કેસો એ સુરતમાં જ ચાલશે, જેમ કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચને સીધી રાહત મળશે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ બાદ આ મોટો નિર્ણય કરી દેવાયો છે અને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં કાયદાકીય કાર્યવાહી એ હવે વધુ સરળ બની જશે. અમદાવાદમાં એએમસી આવાસ યોજના પર અત્યારે સવાલો ઊભા થયા છે. મકાન ફાળવણીને લઈ અને એમએલએ સવાલ કર્યા છે. ભાજપના એમએલએ અમિત ઠાકરે આ સવાલ કર્યા છે, જેમાં તેઓ કહે છે કે બધા જ કોમના લોકો સાથે રહે તે ફિલ્મમાં સારું લાગે છે. એક કોમના લોકો પશુને મારે એ ધર્મ છે, અન્ય કોમમાં પશુ બચાવવાનો ધર્મ છે. સરકાર સજાગ છે અને અશાંત ધારા બનાવ્યા છે. ત્યારે મનપાએ જ્યાં કચાસ છે તે કચાસને સુધારવી જોઈએ તેવું તેમના દ્વારા પરામર્શ કરવામાં આવ્યું છે. અશાંત ધારો આવવાનું કારણ હતું કે ધાર્મિક માન્યતાઓના કારણે ક્યાંક ઘર્ષણ ઊભા થતા હતા અને આ ઘર્ષણના કારણે શહેરની અંદર ભડકા થતા હતા અને શહેર અશાંત થતું હતું. અશાંત ધારાના કારણે જે હવે સ્પેસિફિક એરિયા એક્ટ છે એ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં એક શાંતિનો માહોલ છે અને આના કારણે ઘરની તબદીલીઓ ઘણા અંશે રોકાઈ ગઈ અને રોકાઈ જવાના કારણે આજની એક પરિસ્થિતિ સારી છે. કોર્પોરેશન હવે આવાસ યોજના બનાવવા માંડી. આ આવાસ યોજનામાં જો બીજા એરિયાની અંદર નિયમો લાગતા હોય તો કોર્પોરેશનની ફાળવણી થાય ત્યારે પણ આ પ્રકારે આવાસ યોજનામાં પણ અશાંત ધારાના નિયમોનું યોગ્ય પાલન થવું જોઈએ. સ્પેસિફિક એરિયા એક્ટનું યોગ્ય પાલન થવું જોઈએ. જો એ ન થાય તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં જે ખામી છે એ કોર્પોરેશને પોતાના લેવલે એને સુધારી લેવી જોઈએ. સરખેજમાં હજી મારા ધ્યાનમાં નથી ફાળવણી થઈ ગઈ છે. સરખેજની ફાળવણી હજી રોકાયેલી છે. જે મક્તમપુરા વોર્ડની અંદર સરખેજ વોર્ડમાં જે અલબુર 4 રસ્તા પાસેના મેં કીધું ને ઇન્દ્રપ્રસ્થ ગજાનન, એ 4 વર્ષ જૂની ફાળવણી છે. અદાણી સ્કૂલની બાજુમાં જે ફાળવણી છે એ પણ લગભગ 3-3.5-4 વર્ષ જૂની છે. એટલે જે જૂની થઈ ગઈ એ થઈ ગઈ. મારી તો એ પણ માંગણી છે કે ગજાનંદ અને ઇન્દ્રપ્રસ્થ આ બંને ફ્લેટોની અંદર બંને કોમના લોકોને બોલાવીને સમજાવીને એ બંનેને જે અત્યારે લોકો સહજીવનના કારણે આવા પોલીસના વારાઘડીએ સંઘર્ષ, 3 દાડા પહેલાં મારી પાસે આ જ પ્રકારની વાતો આવી. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સીએમ અને ડેપ્યુટી સીએમને બિન અનામત વર્ગના પ્રશ્નોને લઈ અને ખાસ રજૂઆત કરી છે. તેમણે ઈડબ્લ્યુએસ લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ, સાથે જ નિગમ આયોગમાં ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની માંગ, વિદેશ તેમજ અન્ય લોન માટે આવક મર્યાદા વધારવાની અને લોન માટે જરૂરી એનઓસીના ધોરણોમાં મોટા ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ લોન અને એજ્યુકેશન લોનમાં પડતી મુશ્કેલીઓ બાબતે સાથે સાથે ઈડબ્લ્યુએસની આવક મર્યાદા વધારવા માટે રાજ્ય સરકારને 15/7/2026 રોજ પત્ર લખી અને રૂબરૂ મિટિંગ કરી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ. આ બાબતે મુખ્ય મુદ્દાઓ એવા હતા કે બિન અનામત વર્ગના લોકોને જે વિદેશ લોન લેવાની હોય છે તેમાં કેનેડાની સરકારની નીતિઓ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની નીતિઓમાં ફેરફાર થવાના લીધે કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટમાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય છે એવા વિદ્યાર્થીઓને 10 લાખની આવક મર્યાદા મિનિમમ દેશ ઓસ્ટ્રેલિયન કન્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે. તો આવા વિદ્યાર્થીઓ જ્યારે 10 લાખની આવક મર્યાદા વધારે છે, સાથે તો જ્યારે એ નિગમમાં પોતાના એજ્યુકેશન માટે લોન લેવા જાય છે ત્યારે 6 લાખની આવક મર્યાદા હોવાના લીધે એમને લોન માટે એલિજિબલ થતા નથી. તો આ બાબતે અમે ઘણા બધા લોકોની અને વિદ્યાર્થીઓની રજૂઆતના લીધે રાજ્ય સરકારને રજૂઆત કરેલી. ઈડબ્લ્યુએસ આવાસ મર્યાદા વધારવાની વિચારણા, એમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું છે. આવક મર્યાદા વધારવાની વિચારણાને તેઓએ આવકારી છે. ઓબીસી અને દલિત સમાજ માટે પણ વિચારવાની માંગ કરી છે. ઈડબ્લ્યુએસ સાથે અન્ય સમાજ માટે પણ આ બાબતે વિચારવું જોઈએ. સાથે તેઓ કહે છે કે દેશ અને રાજ્યમાં શિક્ષણ એ મોંઘું થઈ રહ્યું છે.
સરકારી શિક્ષણ માળખું સુધારવા માટે પણ તેમના દ્વારા ખાસ સરકારને અપીલ કરવામાં આવી છે. આવકની મર્યાદા વધારે અને એની સામે સામે એ બીજી વ્યવસ્થા કરે સમજી શકાય, પણ સૌથી મોટું જો વ્યવસ્થા કરવી હોય ગુજરાત માટે કે સરકારી શાળા કોલેજ અને યુનિવર્સિટીના માળખાને મજબૂત કરવામાં આવે, ઓછી ફીમાં વિદ્યાર્થીઓને ભણવાનો અધિકાર મળે, શિક્ષણનો અધિકાર મળે, એ દિશામાં સરકાર જો સાફ રીતે આગળ વધશે તો મને એમ લાગે છે કે શિક્ષણની દ્રષ્ટિએ ગુજરાત આગળ આવશે. ગાંધીનગર મનપાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તંત્ર દ્વારા તમામ બેઠકોનું રોટેશન જાહેર પણ કરી દેવાયું છે. 11 વોટની 44 બેઠકો માટે રોટેશન નક્કી છે. ઓબીસી અનામત માટે 12 બેઠકો જાહેર કરાય છે અને જેમાં ઓબીસી માટેની 6 સ્ત્રી બેઠકો અનામત છે. 5 બેઠકો એ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તો ગાંધીનગર મનપા દ્વારા ચૂંટણીની તૈયારીઓ એ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની બેઠકોનું રોટેશન પણ જાહેર કરી દેવાયું છે. અનુસૂચિત જાતિની 5 બેઠકોમાં 2 બેઠકો એ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત જનજાતિની 1 બેઠક એ સ્ત્રી માટે જાહેર કરાઈ છે. ઓબીસી અનામત માટે 12 બેઠકો જાહેર છે. ઓબીસી માટેની 6 સ્ત્રી બેઠકો અનામત છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોટની 44 બેઠકો માટે રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. અને હવે વાત પેટા ચૂંટણીના જંગ પર કરવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેના પ્રચાર અને પ્રસારનો આજે અંતિમ દિવસ હોવાને કારણે તમામ રાજકીય પક્ષોએ તાકાત ઝોંકી દીધી. ભાજપ દ્વારા યોજાયેલી ભવ્ય પદયાત્રા દરમિયાન ભાજપ ઉમેદવાર સતીશ પટેલે જીતનો દાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે પદયાત્રામાં ઉમટેલા કાર્યકર્તાઓની જંગી સંખ્યા જ પરિણામનો સંકેત આપે છે અને સ્વ યોગેશ કાકાને સન્માન આપવું એ જ ભાજપનો મુખ્ય ધ્યેય છે. ચોમાસાની ઋતુ હોવા છતાં પણ કાર્યકરો સાથે સાતત્યપૂર્ણ પ્રચાર કર્યા હોવાનું જણાવતા તેમણે વરસાદી માહોલમાં પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલી પર કટાક્ષ કરતા તેઓએ ઉમેરતા એવું પણ કહ્યું કે તે તેમનો વિષય છે, જ્યારે ભાજપનો વિજય એ સંપૂર્ણપણે નિશ્ચિત છે. વિશ્વાસ છે અને 30 તારીખે જે મતદાન થવાનું જંગી મતદાન થવાનું છે અને 3જી તારીખે માંજલપુર વિધાનસભા ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, કારણ કે કાર્યકરોની એટલી મહેનત, અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ બધા જ દિલ દઈને કામે લાગ્યા છે અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલે જે કામગીરી કરી છે અને એમની જે મહેનત હતી એને વધારે સુશોભિત કરવા માટે અમારા કાર્યકરો કામ કરી રહ્યા છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ. કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલી યોજાઈ. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે હાલની બધી સુવિધાઓ એ કોંગ્રેસની દેન છે. હું માંજલપરનો જ દીકરો છું. હું મંત્રી તરીકે ફરજ પણ બજાવી ચૂક્યો છું. મને બેસ્ટ એમએલએનો એવોર્ડ પણ એનાયત થયો છે. ભાજપ ફક્ત વાહિયાત દાવા કરે છે. ચૂંટણીના દિવસે કોઈ પ્રલોભનોમાં ન આવતા એક મોકો કોંગ્રેસને આપો તેવું તેમનું કહેવું. આજે છેલ્લો તબક્કો છે ચૂંટણીનો. આ રેલી દ્વારા તમે જોઈ શકો છો કે કેટલા બધા કાર્યકર્તાઓમાં અને પ્રજાઓમાં જે 10 દિવસ ઓછા પડે અને ફરવું શક્ય નથી, બધા 2.5 લાખ મતદારોનો કોન્ટેક્ટ કરવો છતાંય મતદારોને અપીલ કરું છું, પહોંચી શક્યો નથી. પણ એટલે જે પ્રતિસાદ મને મળ્યો છે, જ્યાં જાઉં છું ત્યાં સામેથી લોકો મને કહે છે, નાના નાના દીકરાઓ કે તમે અમને મકાન આપ્યું છે, આ વીજળી તમે આપી છે, તમે લોન આપી છે, તમે નોકરી આપી છે. મારા 50 વર્ષના કાર્યકાળમાં રાજકારણમાં મેં લોકોનું ભલું જ કર્યું છે. બધાને સંતોષ કરે છે. મારી મિનિસ્ટર તરીકેની જે પરફોર્મન્સ હતી, મને બેસ્ટ એમએલએનો એવોર્ડ મળેલો છે. એટલે આ દેશને અને રાજ્યને અને શહેરને અંદર પણ મેં ઘણા બધા કામો કર્યા છે અને સામેથી લોકો કહે છે કે તમે જીતવાના જ છો. કેટલાક તો આશીર્વાદ આપે છે. ભાજપે તો પદયાત્રા કાઢી છે ને એવું કહે છે કે જંગી લીડથી જીતી. અરે એ તો કયા કરે, ગપ્પા મારે છે ને અત્યાર સુધી. એમના ધંધા જ શું છે.
મહીસાગરના જમિયતપુરામાં જીપીસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. ટીએસડીએફ પ્લાન્ટ બંધ કરાવવાના આદેશથી સ્થાનિકોને ખૂબ રાહત થવાની છે, કારણ કે જોખમી કચરાની મર્યાદા વટાવ્યાનો ખુલાસો પણ ત્યાં થયો હતો. દૂષિત પાણીથી ભૂગર્ભ જળ એ ખૂબ પ્રભાવિત થયો છે. વીજ પુરવઠો કાપવા અને ₹50 લાખ ગેરંટીનો આદેશ પણ ત્યાં કરી દેવાયો છે, એટલે સ્થાનિક લોકોને થોડી રાહત થશે. ડમ્પિંગ સાઇડમાંથી પાણી નીકળીને આયરન કોતરમાં જાય છે, કોતરમાંથી ઝરમર નદીમાં જાય અને એ પાણી એક ઘન કચરાનું પ્રવાહી પાણી ફાગવેલ તાલુકાની અંદર જઈ રહેલું છે. ત્યાં નુકસાન થાય છે. ઠાસરા તાલુકામાં જાય ત્યાં રણછોડાઈ ભગવાનને પણ નુકસાન કરી રહેલું છે અને ગળતેશ્વર તાલુકામાં જાય છે ત્યાં પેલા મહાદેવજીને પણ નુકસાન કરી રહેલું છે. મેસેજ મોરિયાને જે જીપીસીબી કંટ્રોલ બોર્ડ ગાંધીનગરે આંશિક ક્લોઝર નોટિસ ફટકારી છે, પણ એનાથી અમને સંતોષ નથી કે જે આ પીડિત પરિવારોને પીવાનું પાણી તો 2 મહિનાથી રજૂ કરવા છતાં સરકારી તંત્રએ કોઈ નોંધ નથી લીધી અને દૂષિત પાણીના કારણે ચામડીના રોગો, કેન્સરના રોગો, પશુઓનો અસંખ્ય રોગોથી પીડિત છે. તો સરકારને મારી એ જ માંગ છે કે તાત્કાલિક સ્વચ્છ પીવાનું પાણી ના કેન્સરના રોગો એ દરેકની જિલ્લાની આરોગ્યની ટીમે મેડિકલ કેમ્પ કરીને એની ચકાસણી કરે. અને બીજા નંબરમાં કે જે આ પાણી ભૂગર્ભ જળ બગડ્યા છે તો પાણીને પણ સ્વચ્છ કરી આપે. ખાસ કરીને કહેવાય છે કે ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, અને એ વાતને સાર્થક કરતા જે રીતે હમણાં જ આખા દેશની અંદર જે મુદ્દો ચાલી રહ્યો હતો કે વિદ્યાર્થીઓ યુવાનો શું કરી શકે, તો આ બાલાસિનોરના જે યુવાનો જે છે, જમિયતપુરાના હોય કે બોડેલીના હોય કે આજુબાજુના 28 ગામના જે યુવાનો છે, જે બીજા સ્થાનિકો છે, નાગરિકો છે, બધાએ સાબિત કરી દીધું કે આપણે ધારીએ તો ગમે એવો કદાચ કપરામાં કપરી વસ્તુ હોય તો બંધ થઈ શકે છે. અને એવી જ એક ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા ખાતે ચાલુ હતી, ટીએસડીએફ સાઇટ, એ ટીએસડીએફ સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે, કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે. ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો. એટલે ઓવર કેપેસિટીમાં આ ડમ્પ કરવામાં આવ્યો હતો. તો ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા હતા, અહીંના કલેક્ટર શું કરી રહ્યા હતા, જે રિજનલ ઓફિસર હોય એ શું કરી રહ્યા હતા, પાણી પુરવઠાવાળા શું કરી રહ્યા હતા. દેશભરમાં પેપર લીકના બનાવો વચ્ચે હવે જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી પણ વિવાદમાં આવી ગઈ છે. બીએએમએસના 3જા વર્ષનું પેપર લીક થયા હોવાની આશંકાને લઈ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પેપર લીક જેવી ગંભીર ઘટનાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધા ચેડા થાય છે તેવા આરોપો કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. એબીવીપી અને એનએસયુઆઈ બંને સંગઠનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે, તેમજ તટસ્થ તપાસની માંગ પણ થઈ છે. હાલ આ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠનો એ દોષિતોને કડક સજા કરવાની માંગ પર અડગ છે. હવે યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ આ સમગ્ર વિવાદમાં શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. એફઆઈઆર તો હું વિચારશું અને પહેલાં કે શું કહેવાય એક અમે રજૂઆત કરી દઈએ કે પોલીસ તબક્કે એ પણ કામગીરી ચાલુ થાય. અને લગભગ અમારી મૌખિક સૂચનાથી તો કામ ચાલુ થઈ ગયું છે, પણ અમે વિચારશું કે ભાઈ એફઆઈઆર કરીએ કે નહીં કરીએ, પણ રજૂઆત કરી દઈએ પોલીસમાં. એવું લાગે છે કે જે પેપર કદાચ લીક થયું હશે એના પહેલાં, મતલબ જે વાયરલ થયું શોર્ટ વોટ્સએપવાળું, તો એના મુદ્દાઓ અને જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મુદ્દાઓ હતા એ ખરખા દેખાય છે. એટલે એનું હતું કે વ્યવસ્થિત રીતે તપાસ થાય, વહેલામાં વહેલું એનું ઉકેલ આવે અને જે લોકો અથવા વિદ્યાર્થી, કર્મચારી, અધિકારી એની સાથે જોડાયેલા છે એની અંદર શિક્ષાત્મક કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય યુનિવર્સિટી દ્વારા. 20 તારીખે લેખિતમાં યુનિવર્સિટીને 21 તારીખે જાણ કરેલ છે કે આ પેપરના 12માંથી 11 બેઠા પ્રશ્ન વોટ્સઅપમાં વાયરલ થઈ રહ્યા છે. તો આના ઉપર આપણે યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવા જોઈએ. 21 તારીખની વાત હતી. ગઈકાલ સુધી રાતના 9 વાગ્યા સુધી વાઇસ ચાન્સેલરે આ પ્રક્રિયામાં પોતાનો જવાબ રજૂ કરવાની, તપાસ કરવાની પણ તસ્દી ના લીધી. જેના હિસાબે એવું થયું કે સમગ્ર ગુજરાતમાં જામનગરનું નામ ખરડાયું, આ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. જો સાહેબ સાચા હોય, કોઈને છાવરવા ના હોય, તો 21 તારીખે જ્યારે આ માહિતી મળી ગઈ ત્યારે આના ઉપર એક કમિટી બેસાડવી જોઈએ, ત્યારે પોલીસની ફરિયાદ લેખિત નોંધાવી દેવી જોઈએ.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જેમાં BAMS-નું એક વિષયનું પેપર છે એના 12 પ્રશ્ન છે એ લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં VC સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ VC સાહેબ પાસે છે નહીં. અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ પર સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસરના પગલાં લેવામાં આવે. પેપર લીક મુદ્દે અમદાવાદમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો છે. આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીકનો એ મામલો જેને લઈ અને ખૂબ હોબાળો મચ્યો. NSUI અને યુથ કોંગ્રેસે દેખાવો કરી વિરોધ પ્રદર્શનો કર્યા. ઇન્કમટેક્સ રસ્તા પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી છે. BAMS ત્રીજા વર્ષનું પેપર લીક થતાની સાથે જ ખૂબ આક્રોશ યુવા ધનમાં ફાટી નીકળ્યો છે અને અમદાવાદ સુધી તેના પડઘા પડ્યા છે. અમદાવાદમાં પણ ઇન્કમટેક્સ રસ્તા પાસે ઉગ્ર વિરોધ કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા, જેઓ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું રાજીનામું માંગવાની માંગ સાથે ઉગ્ર આંદોલન. આયુર્વેદ યુનિવર્સિટીઓમાં જામનગરની અંદર એક પેપર લીક થયું છે. 2 દિવસ પહેલા જ સતત 1 મહિનાથી NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલતું હતું. ત્યારબાદ જે કહેવાતી જેનજી જનરેશન એમના દ્વારા પણ જંતર મંતર ઉપર 1 મહિના સુધી આંદોલન ચલાવવામાં આવ્યું અને 2 દિવસ પહેલા જ જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હોય, રાજીનામું આપવાની એમને ફરજ પાડી હોય યુવાનોએ, ત્યારબાદ 20 તારીખના રોજ જ્યારે જામનગરની અંદર આ રીતે આયુર્વેદ BAMS-નું એક પેપર લીક થાય છે, ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આ ખાલી પેપર લીક નથી થતા, પરંતુ આખી સરકાર લીકેજ છે. હવે આ સરકાર બદલવાનો વારો આવી ગયો છે. જામનગરમાં આયુર્વેદિક કોલેજની એક પેપર જે છે તે લીક થયું હતું અને તે લીક થયા બાદ સરકારની સામે અત્યારે વિરોધ પ્રદર્શન છે તે NSUI દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે NSUI અને યુથ કોંગ્રેસે તેના નેતાઓ એકત્ર થયા છે અને તે લોકો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે અને તે લોકોની માંગ છે કે જેનજીએ જે પ્રમાણે આંદોલન કર્યું હતું ને ત્યારબાદ કેન્દ્રના શિક્ષણ મંત્રી છે તેને રાજીનામું આપવું પડ્યું હતું. આવા સંજોગોમાં હવે ગુજરાતમાં પેપર લીક થયું છે, ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી છે કે જે પોતાના વિસ્તારમાં પણ પેપર લીકની ઘટના છે તે નથી અટકાવી શકતા. આવા સંજોગોમાં જે શિક્ષણ મંત્રી છે તેને રાજીનામું આપવું જોઈએ અને જ્યાં સુધી તે લોકો રાજીનામું નહીં આપે ત્યારે વિવિધ મુદ્દાની સાથે તે લોકો આ જ પ્રકારે આંદોલન ચાલુ રાખશે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.